હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આ છે આપણે ઘરની વાડીના તુરિયા। જો તમારા ઘરમાં તુરિયાનું શાક ન ખાતા હોય તો આજે એક એવી નવી રેસીપી સાથે લઈને આવ્યા છે કે આંગળા પણ ચાટતા રહી જાય। આજે આપણે તુરિયા અને પાત્રાનું ગ્રીન શાક એક નવી ટ્રીક સાથે આગળ રેસીપી જોઈશું। તુરિયાનું ગ્રીન શાક બનાવવા માટે આપણે તુરિયા લેશું, ધાણા લેશું, પાતળું લીલું લસણ, મરચી અને આદુનો ટુકડો લેશું। હવે આપણે એક મિક્સરની જાર લેશું, તેમાં કટ કરેલું લીલું લસણ નાખીશું અને પછી તેમાં મરચીના નાના નાના ટુકડા કરીશું। પછી તેમાં આદુની આપણી સાલ ઉતારીને તેમાં આપણે નાના નાના કટકા કરીશું। પછી તેમાં આપણે ધાણા ને ઝીણા ઝીણા કટ કરીશું। આવી રીતના ગ્રેવી બનાવવાથી આપણું શાક એકદમ ટેસ્ટી અને એકદમ લીલું બને છે। હવે આપણે ગેસ ઓન કરીશું, તેના ઉપર આપણે નોનસ્ટિકનું બાઉલ મૂકીશું અને તેમાં આપણે 5 પાવડા તેલ મૂકીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણા તુરિયાને કટ કરી લેશું। તુરિયા આપણે એવી રીતના કટિંગ કરવાના છે કે પતલી અને લાંબી ચિપ્સનું કટિંગ કરવાનું છે। તો આપણે આવી રીતના બધા તુરિયાને કટ કરી લેશું। હવે આપણા તુરિયા કટિંગ થઈ ગયા છે અને આપણું તેલ ગરમ પણ થઈ ગયું છે। તો એમાં આપણે 5 ચમચી જીરું, હિંગ, હળદર અને આદુ મરચીની પેસ્ટ નાખીશું ને પછી તેમાં આપણે તુરિયા નાખીશું। આદુ મરચીની પેસ્ટ આપણે પહેલાં થોડીક જ નાખીશું, પછી આપણે ઉપરથી પાછી બીજી નાખીશું। પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું ને પછી તેને આપણે 10 મિનિટ સાતરવા દેશું। આપણા તુરિયા સતરાય ત્યાં સુધી આપણે પાત્રાને પણ એવી રીતના જ કટિંગ કરીશું કે આપણે પતલી અને લાંબી ચિપ્સ પાડવાની છે, તો તેનું આપણે કટિંગ કરી લેશું। હવે આપણા તુરિયા છે તે સતરાઈ ગયા છે, તો તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેને બરાબર મિક્સ કરી દેશું। મિક્સ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીને તેને 10 મિનિટ સુધી ફ્રાય કરીશું। 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે તેને બરાબર મિક્સ કરી લેશું ને તેમાં આપણે 2 ચમચી તલ અને સિંગનો ભૂકો નાખીશું ને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું। પછી તેમાં અડધું ફાડું લીંબુ નાખીશું। પછી તેમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું, જેથી કરીને પાતળું તે પાણી શોષી લેશે અને પછી તેમાં કટ કરેલા આપણા પાતળા નાખીને બરાબર તેને મિક્સ કરીને આપણે 2 મિનિટ સુધી તેને ફ્રાય કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ લીલું અને ટેસ્ટી બન્યું છે। ઉપર આપણે ધાણા નાખીને બરાબર મિક્સ કરી લેશું, પછી તેને બાઉલમાં કાઢી લેશું। તમે આવી જ રીતે તમારી ઘરે બનાવવાનું ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી શાક બનશે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ લીલવણી અને એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે। જો આ રેસીપી તમને સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો। આ શાક તમે પરોઠા, રોટલી અથવા ભાખરી સાથે ખાઈ શકો છો। હવે આપણે ફરી મળીશું નવી ટ્રીક સાથે, નવી રેસીપી સાથે। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર।